આદરણીય અનન્ય લોક શિક્ષક મુરારી બાપુ અને અમારા ટટ્ટાર અગ્રણી રઘુવીરભાઈ, પ્રકાશભાઈ, હર્ષદભાઈ, વર્તમાન પ્રમુખ અને અત્યંત ઉત્સાહી મારા મિત્ર, જેમની મને એમ થાય કે એની ચિંતા થાય, મારા બદલે મને એની ચિંતા થતી હતી, એવા સમીર અને સાથી વક્તાઓ ખૂબ કામ કરે એટલા માટે ચિંતા. મારા ભાગે જે કૃતિ આવી છે એ ખૂબ સંકુલ છે અને પણ મજા છે, કારણ કે એમણે કહ્યું ને એમ શોધ ચાલે છે. ગઈકાલે હું આ પરિવેશમાં પ્રવેશ્યો બાપુ, એટલે રાવજીની બાજુમાં જ લાભશંકરને જોયા એટલે રાજી થયો. એ બધા આપણા શાંતિયાગો છે. ખેડ તો ભાષામાંય ચાલે છે. અને બીજા દિવસે ગાંઠિયા મળ્યા એટલે બાપુ તરત જ લાભશંકર પાછા યાદ આવે. ધન્ય સોરઠ તણી ભોમકા તે આપ્યા ગાંધી અને ગાંઠિયા. પણ પાછા ગાંઠિયા મગજમાં રહી ગયા. એટલે થયું કે આ સવારે જે ઘાણ નીકળે છે ગાંઠિયાનો, એમ કવિતાનો ઘાણ નીકળે છે રોજ સવારે, એમ વાર્તાઓનો એક ઘાણ નીકળે છે. પણ કેમ કોઈ મારી ભાષામાં પ્રવાહન નથી લખતું? હવે એ વખતે મને એમ યાદ આવે કે આ વેસ્ટલેન્ડનો મારી ભાષામાં પડેલો પ્રભાવ છે. ફ્રેગમેન્ટ્સ, એક આખી એમણે જે વાત કરી ને કે 19મી સદીની શરૂઆતમાં 20મી સદીની જે વાતાવરણ થયું હતું, એ વાતાવરણમાં એક અર્થ વિલંબનનો મહોત્સવ હતો. વર્જિનિયા વુલ્ફના પ્રેસમાંથી જ વેસ્ટલેન્ડ છપાયેલું. એમની નવલકથાઓ જુઓ, જેમ્સ જોયસ, યુલિસિસ, એમાં પણ મિથ જ છે, જેની સંજયભાઈ વાત કરી આપણને. મિથ ત્યાંથી આવ્યું અહીંયા પણ વેસ્ટલેન્ડમાં. તો હું જોઉં છું કે 1922માં રચના આવી, 1828માં કવિનો જન્મ, 35 વર્ષે કવિતા આવી, 7.5 વર્ષ લખી છે. અને એમણે હવાલો આપ્યો વિવિયનનો. બહુ જ પીડા થઈ હતી બાપુ. એમણે જે થોડીક કવિતા, મેં કહ્યું ને કે થોડીક કવિતાઓ પણ એક શોધ કરે છે. તુલસીદાસજી એક શોધ કરે છે. કવિતાવલી, ગીતાવલી, જાનકી મંગલ, બરવે રામાયણ, એમાં રામ કથાને શુદ્ધ કરે છે. કવિનું આ કામ છે કે પોતાની શોધને શુદ્ધ કરતો જાય. અને સતત પેલા પ્રેમ ગીતથી આલ્ફ્રેડના એક છેક 4 ક્વાર્ટર્સ સુધી એક શોધ ચાલે છે. એનું એક વિરામ છે, ધ વેસ્ટલેન્ડ. 19 પાનાની કવિતા છે માત્ર. ધ વેસ્ટલેન્ડ અને અધર પોએમ્સ નામનું એક પુસ્તક છે. એટલે ઘણાને એમ થયું કે આ બધી કવિતાને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. ના, એક જ કવિતાને. એટલે કેટલી વજનદાર કવિતા છે. અને કવિતાનો જમાનો બ્રિટનનો કંઈ સારો નહોતો. વર્ડ્સવર્થ, શેલી, કીટ્સ, બાયરન, એક ભાવનાવાદી કવિતાનું વાતાવરણ હતું. એટલે એને પણ એમને રિવોલ્ટ કરવો હતો. અંતે આ પણ ભાવનાવાદી કવિતા બની, એ જુદી વાત છે, એની હું વાત કરીશ. પણ આ કવિતા 19 પાનાની કવિતા, 7.5 વર્ષ લખાયેલી કવિતા, 1000 પંક્તિમાં લખાયેલી કવિતા, જ્યારે એઝરા પાઉન્ડે વાંચી તો એમને થયું કે લાવો હું આને જોઉં, અને એમણે એડિટ કરી. એટલે એ પોતે એના દાયણ કહેતા હંમેશા. અને એક આ એડિટ કરવા ઉપર પણ એઝરાએ એક કવિતા લખી પાછી. તો આમ સહસર્જક જેટલું બધું કર્યું કામ. અને મને એમ થાય કે હું એલિયટને મળ્યો નથી, નહીંતર હજુ એડિટ કરાવે, થોડીક જગ્યાઓ છે. પણ હું જન્મ્યો ત્યારે ગુજરી ગયા હતા 65માં. એટલે પેલું અંતરદેશી પત્ર આવતું હતું ને કિરીટભાઈ આપણે ત્યાં, એમાં એમ લખતા હતા કે આની અંદર કશું મૂકવું નહીં. ઘણી મોટા ભાગની કવિતાઓ આવી હોય છે, પેલો ઘાણ નીકળે છે, અંદર કશુંક હોવું જોઈએ. આ વેસ્ટલેન્ડ એવી કવિતા છે કે અંદર ખૂબ છે. એટલે મને ગમે છે પેલું ઇનલેન્ડ લેટર જેવું. એમ આપણે શું આપણી લાગણી વિચારો નહીં મૂકવાના? મને તે વાંચતો ત્યારે આમાં અંદર કશું મૂકવું નહીં. અરે ભાઈ મૂકવું છે અમારે, કેમ નહીં મૂકવાનું? એટલે ઘણી કવિતા અંતરદેશી પત્ર જેવી. આ કવિતા 5 ખંડની કવિતા છે. પણ કવિતા શરૂ તો થાય છે, હમણાં જ એમને યાદ કર્યા, હાર્ટ ઓફ ડાર્કનેસ, એની પંક્તિથી એમણે અર્પણ કરેલું. પણ એઝરા પાઉન્ડે એ પણ બદલ્યું. એઝરાને જ આ કાવ્ય અર્પણ થયું છે.
અને એઝરા પાઉન્ડ મિત્ર અને એમને અર્પણ કર્યું ને કવિતા અર્પણથી શરૂ થાય છે. સારી કવિતાનું આ પણ એક લક્ષણ છે. અને અર્પણ કેવી રીતે કર્યું છે કે પેલા બાળકો એક સિબિલને પૂછે છે, સિબિલ તારે શું જોઈએ છે? અને સિબિલ કહે છે મોત. કેમ? તો કે આ સિબિલે દેવોને રીઝવ્યા, પણ દેવો તો ઘણીવાર હખણીના નથી હોતા. એમને હતું કે સિબિલ આપણને પસંદ કરશે, પણ ના કર્યા. એટલા માટે તો મને ભગવાન દાસને સાંભળવાની બહુ મજા પડતી હતી. તો એટલે કહે છે કે સિબિલ હવે એને ચાહતી નથી ને, એટલે કે સિબિલને એટલે ઉતાવળમાં બિચારી યૌવન માગવાનું ભૂલી ગઈ ને ચિરાયું માગ્યું. હવે તમે વિચાર કરો કે તમે 500 વર્ષના થાવ ને યુવાન ના રહો તો કેવા લાગો. અને એટલા માટે સિબિલ એક પાંજરામાં પુરાયેલી એ બાળકોને કહે છે કે મોત જોઈએ છે. જેને મોતનો અનુભવ નથી એ જીવનનો અનુભવ લઈ શકતો નથી. મોતને નજર સામે રાખીને બધું કરો. એક દિવસ આપણે નહીં હોઈએ. આ અર્પણમાં જ છે ભાઈ. અને પછી બરિયલ ઓફ ધ ડેડ પહેલો ખંડ શરૂ થાય છે. મરદા દફનાઓ, દફન ક્રિયા. અને એમણે કહ્યું એમ એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ. આઇકોનિક થઈ ગઈ પંક્તિ. કારણ કે બાપુ ત્યાં છે ને વસંતને આપણે એમ કહીએ કે વેરણ, એ પ્રકારનું. તો ઉનાળો તો બહુ ગમે. શિયાળામાં બધા યાયાવર પંખી ભારત આવતા રહે છે. પણ ઉનાળો તો ત્યાં બધાને બહુ ગમે. પણ ઉનાળાને ક્રુએલેસ્ટ કહેવો, કારણ કે અંગ્રેજી ભાષાના પ્રેમાનંદ ચોસર એમણે તો એપ્રિલના બહુ ગુણ ગાયા. તો આ માણસ બધું શીર્ષાસન કરે છે. આ કવિતામાં એટલા બધા કવિઓને ઊંધા પછાડ કર્યા છે કે બહુ મજા પડે. ઇન્ટરટેક્સ્યુઆલિટી એવો એક અઘરો શબ્દ વિદ્વાનો વાપરે. પણ આપણે અત્યારે જો એટલા બધા સંદર્ભો સાહેબ, તમારે કવિતા સમજવા માટે પાછળ તો છે જ હેમંત દવેની જેમ મોટી પાટી. પણ આ જે એ સિવાય તમારે ઘણું બધું વાત, યુરોપ ને ભારત ને કેટલી બધી. અને મૂળ પાછું એ જ પંક્તિમાં લખેલો ગીરભાઈ. જર્મનીનું જર્મનીમાં, ફ્રેન્ચનું ફ્રેન્ચ. આપણે માથાફોડ કરવાની કે આ શું છે. અંગ્રેજીમાં વાળાએ એવું કર્યું છે કે એનું એ જ મૂક્યું છે. એટલે આપણે સમજવાનું કે આ ફ્રેન્ચ પંક્તિનો અર્થ શું છે. કોઈ દીવારો તોડી નાખી. જેને બહુ સાંસ્કૃતિક નથી થવું, બહુ ધાર્મિક નથી થવું, 5-7 ધર્મો છે બાપુ, એને આ કવિતામાં પ્રવેશ નથી. પહેલી વાત. માંગ કે ખાતા હું મસ્જિદ મેં રહેતા હું, જહાં બોલવામાં મને વાંધો નથી. 419 શબ્દો તુલસીદાસમાં અરબી ફારસી છે, કોઈ વાંધો નથી. આપણે તલવારો લઈને મચી પડીએ ચારે બાજુ, અને એટલે વેસ્ટલેન્ડ છે. તો આ બરિયલ ઓફ ધ ડેડ એ શરૂ થાય છે એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથથી. અને કહે છે કે શિયાળો સારો ભાઈ સાહેબ, કારણ કે બધું ઢાંકી દે છે આપણી મેમરીને. કબર ઢંકાઈ જાય ને એટલે યાદ ના આવે. મેમરીને થોડું પેલું તો જોઈએ તો મેમરી ઉભરાય, ડિઝાયર ઉભરાય. તો એ કહે છે કે મને વિન્ટર બહુ ગમે છે. આ જુઓ તમે, વિન્ટરની વાત કરવી અને એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ. અને એકદમ મેરી નામનું પાત્ર, એટલે બહુ સ્ત્રીઓ આવે છે બિંદુબેન. એટલે મને બીજો એક આઘાત લાગ્યો કે આપણા આધુનિકો એક પાત્રને જ ભૂલી ગયા હતા, સ્ત્રી પાત્ર છે. આ પહેલો આધુનિક છે ને છતાંય તમે આધુનિક પહેલો નહીં એમ અર્થમાં બદલે ખરા, પણ આ આધુનિકતાનો એક સબળ પુરસ્કાર ગણીએ તો એ એટલી બધી આખી કવિતામાં સ્ત્રીઓ જે છે, મેરી. અને આ મેરી ઐતિહાસિક પાત્ર છે એમ પણ ઘણા વિદ્વાનો કહે છે. અને એને યાદ આવે છે પોતાના કઝિનને, ત્યાં બરફ પર કેવા લસરતા હતા અને માઉન્ટેનમાં. અને પછી પંક્તિ આવે છે, આઈ રેડ મચ ઓફ ધ નાઇટ. હવે હું વાંચું છું એકલા. એટલે વીમાંથી આઈ થતું જવું. અને ધીમે ધીમે સન ઓફ મેન આપણને કહે છે કે તું, તારી પાસે એવું કશું બચ્યું નથી, આ રેડ રોક નીચે આવો. એટલે પાછો ઈશ્વરનો સંકેત. આ ભરપૂર આસ્થાવાદી કવિતા છે અને મારા ભાગે આવી છે. કારણ કે મને ડૉક્ટરે હાર્ટ એટેક વખતે કહ્યું ભગવાનનું નામ લો. મેં કીધું ક્યાં છે? એટલે એમને એમ કે શું કંઈ વસ્તુ પૂછે છે. મેં કીધું ના, હું તમારું નામ લઉં છું એટલું ચલાવો. એટલે અમે અને કારણ કે મને જે છે તો એ વખતે અહીંયા એક રેડ રોક નીચે આવો, હું તમને કશુંક બતાવું. હેન્ડફુલ ઓફ ડસ્ટ, હાથમાંથી સરી જતી રહેતી મોત. મૃત્યુના બહુ જ કલ્પનો છે આમાં. અને તમારા પડછાયાઓની વાત કરે એમ કરીને એ આપણને વાત કરે છે પેલી એક ગરમીની, એક પાણીની ઝંખનાની તૃષા, આધ્યાત્મિક તૃષાની એ વાત છે.
અને એ કરતાં કરતાં પ્રેમી પંખીડાઓ જે વિખૂટા પડ્યા એની બધી વાત આવતી જાય પહેલા ખંડમાં. અને એકદમ જ એટલી બધી વક્રોક્તિઓ છે, એકદમ એક સરસ ભવ્યતા સર્જે અને પછી કેટલું વંધ્ય છે એ આપણને કહે. એકદમ કે મેડમ સોસાસ્ત્રીસ, જો આ મેડમ સોસાસ્ત્રીસ જે આખા યુરોપની જાણીતી ભવિષ્યવેતા છે, પછી કે એને કાયમ શરદી સળેખમ રહે છે. એટલે તરત જ અને પછી એક પેલા કાર્ડ કાઢે કે આમાં જો આ ડૂબતો નાવિક, પછી ડૂબતા નાવિકની મોતી જેવી આંખો છે, ધીઝ પર્લ્સ આર હિઝ આઈઝ. આ મોતી તો એની આંખો હતી. આ કાર્ડ આમાં આમ છે, ડૂબતો નાવિક છે, આમાં પેલો વેપારી છે, એમ કરતાં બધા કાર્ડ બતાવે ને કે છે કે મને છે ને એકદમ રિંગમાં માણસો ગોળ ગોળ જતા હોય એવું દેખાય છે. બાપુ નાનપણથી એલિયટ તમે જેમ રામચરિત માનસ લઈને કેટલા વર્ષોથી સાથે રાખો છો, એમ આખી જિંદગી એને દાંતેને સાથે રાખેલા. અને પરિણામે દાંતેનો ખૂબ બધાની અહીંયા ઠેકડી ઉડાવીશ, દાંતેની નહીં. પ્રિયમાં પ્રિય સર્જક છે, એમણે ભાષણો આપ્યા છે એના ઉપર. પણ આ દાંતેની એક પંક્તિ જે આ છે ને, સર્કલમાં માણસોના ટોળે ટોળા જઈ રહ્યા છે, ક્યાં જાય છે ખબર નથી, અને એકદમ જ બદલેર આવે છે. અનરિયલ સિટી અંડર ધ બ્રાઉન ફોગ ઓફ વિન્ટર. એકદમ લંડન આવી જાય છે આપણી સામે, ટોળે ટોળા. આપણે કહીએ ને આ મુંબઈની તમે સબબ ટ્રેનમાં બેસો, આપણને અનિલ જોશીએ પ્રશ્ન પૂછ્યો ને કે માણસો છે કે રાજેશભાઈ ડિસ્પોઝેબલ માણસો છે કે આ વસ્તુઓ છે કોમોડિટી, એવું લાગે. તો અહીંયા પણ બધાના પગ ઉપર નજર ને બધાને નવના ટકોરે તો ઓફિસ પહોંચી જવાનું. હવે તો કેમેરા આવ્યા ને આંગળી મૂકવાની કેવું બધું છે. એટલે કહે છે કે તરત જ નવનો ટકોરો દેવળમાં વાગે ત્યારે ખુરશી ઉપર કોટ ટીંગાઈ જવો જોઈએ. આ મિકેનિકલ લાઈફની વાત આવે છે. અને બધા જઈ રહ્યા છે, કોઈની સામું જ ના જુએ, બધા પોતાના પગ સામે. એટલે ધર્મ સ્થાનનો દેવળનો સાતા આપનારો જે ઘંટનો અવાજ છે એને ડેડ સાઉન્ડ ઓફ 9, મૃત્યુ ઘંટ. એક નાના નાના એવા બધા શબ્દો છે અહીંયા. અને એમાં એકદમ જ આપણને સહેજ રાહત મળે. આ બધી ગરમી ને છૂખુટા પડે એમાં એકદમ બૂમ પાડે પેલો માણસ ટોળામાં, સ્ટેસ્ટન. એટલે આપણને થાય ચાલો બે ભાઈબંધ ભેગા થયા. સ્ટેસ્ટન આપણે બે યુદ્ધમાં સાથે હતા, મેલેમાં યાદ છે ને, એટલે આપણને થાય બાપુ બે ભાઈબંધ ભેગા થયા, ચાલો સહેજ રાહત. ત્યાં તો પેલો કે તારા ફળિયામાં તે વાવેલા એ સબનું શું થયું, એને ડાળીઓ ફૂટી, એ ઉગ્યા. તમે સાહેબ ફળિયામાં સબ રોપ્યા એટલી સિદ્ધિ કરી. અને પછી બદલેરથી એ કહે છે કે એક વાત કહું તને સ્ટેસ્ટન, કૂતરાને દૂર રાખજો, એ બધાને મનુષ્યોને ચાહતો હોય છે, એટલે સબ ખોદી કાઢશે. તમે જો કૂતરાને ક્યાં મૂક્યો અને માણસને ક્યાં મૂક્યો. અને એકદમ રીડરને કહે છે કે હે દંભી વાચક, કારણ કે એને ખબર છે વેદ ઉપનિષદથી બધું જ કથાઓ છે ચારે બાજુ સિબિલની, અને આપણે કદી સુધરતા નથી. એટલે વેસ્ટલેન્ડ છે, કથાઓનો વેસ્ટલેન્ડ, સાહિત્યનો વેસ્ટલેન્ડ એ અર્થમાં પણ છે. સીધું શીર્ષક છે એવું નથી, પણ છતાં એમને આ શંકા હતી વેસ્ટલેન્ડ એટલે એ અર્થમાં. એક ઓર્ડર ઝંખી રહ્યા છે ડિસઓર્ડર લાઈફમાં. તો એ રીતે હું આગળ જઉં છું કવિતામાં, અને બીજો ખંડ ખુલે છે આપણી પાસે, એ ગેમ ઓફ ચેસ, શતરંજની રમત, જ્યાં બુદ્ધિનું મહત્વ છે, જ્યાં રાજાને બધાએ સાચવવાનું છે, કાયમ રાજાને જ સાચવવાનું, પેદા હોય મરવાનું છે, રાણીએ છેલ્લે મરવાનું, પણ બધાએ રાજા. તો આ ચેસો એ બેઠી છે એક રાજરાણીની ખુરશી પર બેઠી છે, પણ જાણે કે એક મહેલમાં હોય. એનું ઘર પણ ભવ્ય, એક ધનિક સ્ત્રીનું વર્ણન થાય બાપુ. એના હીરા મોતી ને એની દિવાલો ને દિવાલો ઉપર થીજેલા પાણીમાં તરતી ડોલ્ફિન, આમે થીજેલા પાણીમાં તરતી, આ પણ કટાક્ષ છે. અને ડોલ્ફિન ને ફિલામેલાનું ચિત્ર. હવે આ ફિલામેલા અને તરત એનું વર્ણન આવે, ઝકઝક પીટપીટ, કારણ કે એ નાઇન્ટેગલ બની ગયેલી. તો એમ ફિલામેલા કોણ છે? એની બેનને ત્યાં રહેવા ગઈ ને બનેવીએ બળાત્કાર કર્યો, અને એ ફિલામેલા ન કોઈને કહે એટલા માટે એની જીભ કાપી નાખી. પણ બેન બિચારી એને પૂછે છે કે તને શું થયું, એટલે ભરત કામમાં ગૂંથીને કહે છે બેનને કે આવું થયું છે. અને બેનને પ્રોકનીને ખબર પડી ને એટલે એના ધણીને મારી નાખ્યો. એટલી ખીચ ચડી, દીકરાને મારી નાખ્યો ને પોતે મરી. આ નાઇન્ટીગલ થઈ ગઈ. અને કવિ કહે છે કે ફિલામેલા ક્યારની અવાજ કરે છે. મને પણ એમ લાગ્યું કે મણિપુરમાં આજે અવાજ કરે છે, દ્રૌપદીમાં તો કરતી જ હતી.
એ નવલખીમાં છે, દાહોદમાં છે, ક્યાં નથી આપણી આસપાસ. વિવેકાનંદ, ટાગોર, રાજા રામમોહન રાયના કલકત્તાની આરજી હોસ્પિટલમાં ફિલામેલા જ છે. હજી પણ એ જગજગ અને ટ્વીટ ટ્વીટ કરે છે, આપણા ડર્ટી કાનમાં પડતું નથી. આ જે એલિયટની ચિંતા છે, મિથિક એ લઈ આવે છે પણ આપણી સાથે જોડે છે. અને આમ કરતાં કરતાં એકદમ આપણને આ બધી વાત કરીને એ કહે છે કે એ રાહ જોઈ રહી હતી ને પતિ આવે છે. પતિ આવે છે ત્યારે શું થાય છે? માય નર્વ્સ આર બેડ ટુડે. મારી સાથે વાત કરને કંઈક, તું કંઈક વાત કર. એ કશું જ નથી બોલતા. તું કંઈ વિચારે છે? તારે મગજ જેવું કંઈ છે? એ કહે છે કે આપણે ખાઈમાં મળદા ચૂંટતા ઉંદરડા જેવા છીએ. એ ઇન્વર્ટેડ નથી, કદાચ એને પતિને કલ્પીને સંવાદ કલ્પ્યો હોય. એ બોલે છે ઇન્વર્ટેડમાં છે, પણ મૂળ એનો પતિ શું કહેશે એ ખબર હોય, જાણે કે એવું પણ છે. અને એ કહે છે કે આ નથિંગનેસની લાઈફમાં શું કરું? મારા વાળ ખુલ્લા મૂકીને બજારમાં દોડતી ચાલી જવું? હું ક્યાં જઉં? હું ક્યાં જઉં? કટ. એડિટ એટલા બધા છે, લિટરરી મોન્ટાજ કો, દ્રશ્યો કો, કથાઓ કો, ફટ ફટ કટ થતું જાય છે. અર્થ વિલંબન છે. આ એક નવા પ્રકારની કૃતિ છે. તમારે ભાવકની ચેતનાને સક્રિય કરવી પડે. આ એક બહુ સીધી કવિતા નથી, રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. આ લાભશંકર કુળની કવિતા છે. એટલે આપણે સક્રિય થવું પડે. કોઈ દાતા છે ને આપણે લેનાર છીએ ને આ સર્જન સહભાવન કરવું પડે. એટલે તરત જ એકદમ કટ થાય સીન અને એમ કહે છે કે એકદમ પબનો સીન આવે, બધા દારૂ પી રહી છે, 2-3 છોકરીઓ, અને એક છોકરી વાત શરૂ કરે છે કે મેં મારી બહેનપણી લીલને કહું ને કે હવે તું થોડીક સરખી થા, 31 વર્ષે ડોસલી લાગે છે, તારા ધણીએ તને પૈસા આપ્યા ને ત્યારે હું હાજર હતી, તારા દાંતનું ચોકઠું ન ખાવ. અને ખબર છે ને આલ્બર્ટ હવે 4 વર્ષે યુદ્ધમાંથી આવ્યો છે, એને જોઈશે બધુંય, અને તું જો ઠીકઠાક નહીં થાય ને તો બીજી રસ લઈ લેશે. અને પેલી આંખમાં આંખ પરોવીને કહ્યું કે સારું બીજી રસ લે તો હું એનો આભાર માનીશ. પણ એ રીતે જોયું હતું કે મને ખબર છે કે આ બીજી એ તું છે. આ છે ગેમ ઓફ ચેસ. આ છે ગેમ ઓફ ચેસ. ઘણા ચિંતા કરનારા આપણા હિતે છું આવા હોય છે. એટલે આ લીલની જે વાત કરે છે, એટલે એ કહે છે કે પછી તો પુઅર આલ્બર્ટ એમ જ કર્યા કરે. પુઅર આલ્બર્ટ જે ચીબાવલી છે ને, આમ મજા આવે, ડાયલોગ એવા મુકાયા છે. પુઅર આલ્બર્ટ કરતી હોય અને એમાં પેલો વચ્ચે વેઇટર કે જે તમારી બધી હોય ઇટ્સ ટાઈમ ઓવર, હરી અપ પ્લીઝ, એ વચ્ચે વચ્ચે આવ્યા કરે છે, એક કાવ્યને બાંધતું ધ્રુવ વાક્યની જેમ. અને એકદમ કહે છે કે હમણાં છે ને એને ત્યાં બહુ સરસ સાંજે ડિનર હતું, હું ગઈ હતી પણ, અને ખાવા ગઈ ને પછી જે મજા પડી, આપણને એમ થાય શું મજા પડી બાપુ, ત્યાં હરી અપ ટાઈમ ઇટ્સ ઓવર, કથા પણ ઓવર. આપણને એવું એવા અધૂરા મૂકી દે છે. અને એકદમ જ એ કહે છે કે સ્વીટ નાઇટ લીલ, મેરી, બધાને, અને એકદમ સ્વીટ નાઇટ લેડીઝ, સ્વીટ નાઇટ ગુડ લેડીઝ. આપણને થાય કે આ કોણ બોલ્યું? એલિયટ, ટાઇરેસિયસ, જે ત્રિકાળ છે, જાણે છે, જેણે જે સ્ત્રી પણ હતો, પુરુષ પણ હતો, એ ટાઇરેસિયસ અહીંયા આખા કવિતામાં ઊભો છે ખૂણે ખૂણે, અને બધું જ જુએ છે. અને ત્રીજો ખંડમાં આપણે જોઈએ છીએ કે શરૂ થાય છે ધ ફાયર સરમન, અગ્નિબોધ, બુદ્ધનો સંકેત છે, સેન્ટ ઓગસ્ટાઇન છે. શરૂ થાય છે રિવર સ્ટેન્ટ ઇઝ બ્રોકન ડાઉન. નદી ઉપરના તંબુઓ તૂટી ગયા છે, એટલે પેલા ઝાડવા પાંદડા ખરી ગયા ને એટલે તંબુ ખાલી થઈ ગયા છે અને નદી દેખાય છે આખી. નિમ્સ આર ડિપાર્ટેડ, પરીઓ ચાલી ગઈ છે, અપ્સરાઓ ચાલી ગઈ છે. આપણને થાય કે આ કયા યુગનું કાવ્ય શરૂ થયું? નિમ્સ આર ડિપાર્ટેડ, સ્વીટ થેમ્સ, સ્વીટ થેમ્સ ફ્લો, નહીં ફ્લો નથી, સ્વીટ થેમ્સ ફ્લો નથી, સ્વીટ થેમ્સ, તું એ મીઠીડી થેમ્સ તું જરા શાંતિથી વહેજે, તું મારું, હું જ્યાં સુધી મારું ગીત પૂરું ના કરું. અને એકદમ આપણને સ્પેન્સરની કવિતા. હવે તમે જુઓ એકદમ શું થાય છે કે લંડનની થેમ્સમાં અત્યારે તો શું છે, ખાલી બોટલો. આપણે દાંડી જઈએ શું ગાંધીજી હોય? બિયર પડ્યા હોય છે, બિયર. અહીંયા ખાલી બોટલો પડી છે, હાથ રૂમાલ પડ્યા છે, સેન્ડવિચના ટુકડા પડ્યા છે. થેમ્સ, ગંગા જેટલી પવિત્ર, જ્યાં અપ્સરાઓ હતી. અને અહીંયા પણ આવે પાછું નિમ્સ આર ડિપાર્ટેડ, એટલે કઈ અપ્સરાઓ? નામ વગરના સંબંધોની અપ્સરાઓ, કે જે લોકો આ ધનાઢ્યના નબીરાઓ આ થેમ્સ ઉપર જે ક્રિયાકાંડ કરે છે એમને યાદ કરીને કવિ કહે છે કે આ શબ્દ જ છે ત્યાં,
નબીરાઓ કે જે લોકો લેફ્ટ વિધાઉટ એડ્રેસીસ, સરનામા વગર જે ચાલ્યા ગયા છે, નેમ્સ આર ડિપાર્ટેડ. અને એમ કરતાં કરતાં આપણને એકદમ પાછા બોડલેરમાં લઈ આવે, અનરિયલ સિટી, અને અંડર બ્રાઉન ફોગ ઓફ વિન્ટર નૂન. હવે બપોર પડી, હવે યુજીનાઇડિસ આવે છે. યુજીનાઇડિસ એક એવું પાત્ર બાપુ, એક વેપારી છે અને હોમોસેક્સ્યુઅલ. જો આ બધું 21માં જોઈ ગયા છે અને આટા મારતો હોય, ખિસ્સામાંથી પૈસા આમ દેખાડતો હોય, અને કાવ્ય નાયકને કહે છે ફૂલ ઓફ કરંટ, હિઝ પોકેટ વોઝ ફૂલ ઓફ કરંટ, CIF એજન્ટ, દાઢું વધેલું છે. અને નાયકને કહે છે કે આવું છે લંચ કરવા કેનન સ્ટ્રીટમાં, અને ફલાણી હોટલમાં આપણે વીકેન્ડ કરીશું. અને એ બંને હોટલો ગે સંબંધો માટે જાણીતી. આ સંદર્ભો છે બધા. અને એકદમ આપણને ટાઇરેસિયસ કહે છે મેં આ બધું મારે જોવાનું, કારણ કે ટાઇરેસિયસને બાપુ સજા એટલે મળેલી કે એકવાર ઇન્દ્રાણી કોને આપણે હેરા ભૂલી જઈએ, એ બે ભેગા કર્યા કે ભાઈ રતિ ક્રીડામાં વધુ આનંદ કોને મળે. હવે આ બિચારા એમ કીધું કે સ્ત્રીને, એટલે ઇન્દ્રાણી ગુસ્સે થયા, એને શ્રાપ આપ્યો કે તું સ્ત્રી બનજે. અને પછી એને દયા આવી ઇન્દ્ર, એટલે એને કહ્યું કે ભાઈ તું જ્યોતિષી બનજે, તને ત્રિકાળનું જ્ઞાન રહેશે ને વગેરે. આ ટાઇરેસિયસ પેલું રતિ કર્મમાં સર્પ યુગલ હતું એને મારેલું ભૂલમાં, એમાં એને શ્રાપ મળ્યો. અને આ પેલું બોલ્યો એમાં, તો એને તો જીવન બંને જીવ્યા છે, એ સ્ત્રી પણ છે ને પુરુષ પણ છે. પણ એને એમ થાય છે કે મેં આ કહ્યું તો હતું, પણ હું તો આ બધી સ્ત્રીઓને જોઉં છું તો એમને તો ત્રાસ થાય છે, આ લીલને, આ પેલી ધનાઢ્ય સ્ત્રીને, આ મેરીને, અને હવે આવનારી, હવે હમણાં જુઓ ને, હું અત્યારે રાત જોઈ રહ્યો છું એ દ્રશ્યનું આપણને કહે છે. અને દ્રશ્ય શું છે બાપુ, કે એક છોકરી ઘેર આવી છે ઓફિસથી છૂટીને, થાકી પાકી, પોતાના ફૂડ ટીન્સ કાઢે છે, આ પણ આપણું પ્રતીક, તૈયાર જ ખાવાનું, પડીકા તોડવાના. ટાઈમ ક્યાં છે કેનેડામાં, સમજ્યા? તો એ જે બધા ખાય છે ગમે તે કરી, બિચારી થાકીને થોડુંક સરખું કરે છે કપડાં, એમાં પેલો હાઉસ એજન્ટ આવે છે, કરોડપતિનો ઢોંગ કરતો, હમણાં યુદ્ધમાં થોડું કમાયો છે, એને એનાથી એ દબાયેલી છે, કચડાયેલી છે, એટલે એને ગમે ત્યારે ભોગવવા આવે. એ જોતો નથી કે આ થાકી પાકી છે, બસ એ તો પગથિયા ચડીને આવ્યો, આણે એનું શરીર ધરી દીધું, કોઈ એને અસ્વીકાર નથી કર્યો, અને એ ચાલ્યો જાય છે ત્યારે એને રાહત લાગે છે. અને એ સરસ ગ્રામોફોનમાં કેસેટ મૂકે છે, હાસ ઇટ્સ ઓવર, આઈ એમ હેપી. અને એ ટાઇરેસિયસ કહે છે કે મેં આ બધું જોવાનું છે મારે, આ જ ફિલામેલા છે આજની. ફિલામેલા તો જીભ કાપી શકી, આ ક્યાં કાપશે આપણી આસપાસ જે ફિલામેલા. તો આ ટાઈપિસ્ટ છોકરીની વાત કરતાં કરતાં એ આપણને એકદમ લઈ જાય છે માર્ગરેટ સેન્ડમાં. ત્યાં લેસ્ટર અને એલિઝાબેથ, વળી પાછા બે પાત્રો, એલિઝાબેથ પરણેલા નહીં પણ એમને પ્રેમી, સતત એમને લગ્નના અસ્વીકારો કરેલા એની વાત. બીજી એક છોકરી રિચમન્ડ એન્ડ ક્યુ એને કેવી રીતે ભોગવે છે વગેરે વાત. આમ મેં કહું ને એડિટ થાય એવું છે. હજી એલિયટને આપણે મળાયું નહીં, પણ પછી એકદમ કહે છે કે હું કાર્થેજથી આવ્યો, અને એકદમ આપણને સેન્ટ ઓગસ્ટાઇન બાપુ, કારણ કે આ સંતોને પણ આ પીડા ઓછી નથી. સેન્ટ ઓગસ્ટાઇને કન્ફેશન લખ્યા, એમાં લખ્યું છે કે હું સંત બન્યા પછી પણ મને આ વિચારો કેટલા પજવતા હતા. નહીતર આ કાંડ હોય આપણી આસપાસ ફિલામેલના. આસારામજી, રામ રહીમ, ક્યાં જવું, ચિન્મયાનંદજી, કોને યાદ કરવા? એટલે તમે જુઓ કે સેન્ટ ઓગસ્ટાઇન એકદમ બોલે છે, માય લોર્ડ ધૌ પ્લકેસ્ટ મી આઉટ, હે ઈશ્વર મને બહાર કાઢ, કામનાઓના અગ્નિને અગ્નિથી બાળ વિવેકના. ધૌ માય લોર્ડ પ્લકેસ્ટ મી આઉટ, બર્નિંગ 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 4 વાર છે. હું બળી રહ્યો છું, પ્રજળી રહ્યો છું, બહાર કાઢ મને. અને એકદમ જ માય લોર્ડ પ્લકેસ્ટ મી આઉટ બર્નિંગ. ત્યાં 3જો ખંડ પૂરો થાય છે. 4થો ખંડ તો આપણે ગંગા સતીએ લખ્યો હોય એવો છે, જેસલ તોરલનું ભજન આવે, યાદ આવી જાય, પાપ તારું પ્રકાશ જાડેજા. ડેથ બાય વોટર. ફનેશિયન, ફ્લિબસ ફનેશિયન નામનો એક ફનેશિયન વેપારી છે, 15 દાડા પહેલાં બાપુ મરી ગયો એના હોડકામાં, કોઈને ખબર નથી, લબડી રહી છે એની લાશ. ધોઝ પલ્સ આર વેર ઇઝ આઈઝ. આ તો ધ્રુવ પંક્તિ છે. પ્રોફિટ ને નફો ને બધું વાલ્યો લૂંટારો ભૂલી ગયો. કોઈ હજી આ બધા પાત્રો છે જ આપણી આસપાસ, જેને કોઈ દિવસ બસ કમાવું છે કમાવું છે, એમાં 15 દિવસથી એની લાશ રજડી રહી છે. અને એકદમ જ નાનકડો ખંડ પૂરો થાય છે કે યાદ રાખજો
આ ફ્રેબસ પણ એક દિવસ તમારા જેટલો ટોલ એન્ડ હેન્ડસમ હતો. એટલે ડેથ બાય વોટર, જે જળાઘાત. એટલે અહીંયાથી કવિ ટર્ન લે છે કે આ બધું કામનાનો અગ્નિ, આ ભૂખનો, અહમનો અને એ બધાની વાત કરતાં કરતાં આપણનો છેલ્લો ખંડ શરૂ થાય છે કે વોટ ધ થંડર સેડ. મેઘગર્જનાએ શું કહ્યું આફ્ટર. એટલે ત્યાં ઈસુના વધની ઘટના છે બાપુ. એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ એ અર્થમાં પણ છે કે ઈસુને વધસ્તંભ પર એપ્રિલમાં ચડાવેલા. તો આફ્ટરથી એક લય બંધાય છે ને એમને લઈ જવાઈ રહ્યા છે ત્યારે બધા પોતાના ગારી માટીના ઘરમાંથી જોઈ રહ્યા છે કે આ માણસને લઈ જાય છે. જે જીવતો હતો એ મરી ગયો અને આપણે જે જીવી રહ્યા છીએ હવે રોજ રોજ મરી રહ્યા છીએ ધીરજથી. અને એક રણનો રસ્તો, એની સાથે જનારા બે માણસો છે, એમને તરસ લાગી છે, પાણી નથી. અરે પાણી નથી કંઈ વાંધો નહીં, પાણીનું ખાલી અવાજ સંભળાય, અવાજ પણ નથી ક્યાંય. અને એ દરમિયાન એકદમ બે માણસો જે જઈ રહ્યા છે ને બાપુ, એને થાય છે હુ ઇઝ થર્ડ બિહાઇન્ડ યુ. આ ત્રીજો કોણ છે આપણી યારે? વારંવાર ભાસ થાય છે. જો એલિયટને કહેવું છે કે તમારા બે સાથે ત્રીજો હોય જ છે, એને ભૂલશો નહીં. તમારી સાથે છે ઈશ્વર, એમને કેવું છે. ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ. કવિતા પણ એકલા નથી લખતા, થર્ડ ફોર્થ કેટલા તમારી સાથે છે પાછળ. અહીંયા તો થર્ડ વોઝ ધેર. એટલે વારંવાર પાછું જુએ ને ત્રીજો દેખાય નહીં. એ એમ પણ કહે છે કે મને એ પણ નથી ખબર કે ત્રીજો છે સ્ત્રી છે કે પુરુષ, કારણ કે ઢાંકેલું છે. અને એમ કરતાં કરતાં ચારે બાજુ આ રણયાત્રા પૂરી થાય અને પહોંચે છે તો ચર્ચ ઉપર. વોર તો છે જ, કારણ કે પહેલા વિશ્વયુદ્ધના અંતે કવિતા લખાઈ ને બીજા વિશ્વયુદ્ધના અંતે કરુણતા, એક બીજા વિશ્વયુદ્ધના અંતે શાંતિથી પૂરી થતી કવિતાને ઇનામ આપ્યું આપણે. એટલે આપણે યુદ્ધ કરી લેવાનું પછી નોબેલ પ્રાઇઝ આપી દેવાનું શાંતિની કવિતાને. જે દિવસે નોબેલ પ્રાઇઝ મળ્યું ઓબામાને શાંતિનું, એ દિવસે એણે અફઘાનિસ્તાન 36,000નું સૈન્ય મોકલેલું, સવારે સાંજે ઇનામ મળેલું. તો આ જે છે વસ્તુ કે એ જઈ રહ્યા છે ત્યારે બધા કૂવાઓમાં પાણી નથી, ટાંકાઓ તૂટી ગયા છે, ચર્ચના બારણાઓ લબડી પડ્યા છે, બારીઓ તો છે જ નહીં. ચારે બાજુ એક આપણું આવું જે તહસ નહસ દ્રશ્ય છે, એમાં એકદમ નજર જાય છે. ધ ગ્રાસ વોઝ સિંગિંગ. ઘાસ ગાઈ રહ્યું છે. અને એક રૂપફ્રી ઉપર, એક ઉપર પતરા ઉપર, એક જ મિનિટ, પતરા ઉપર એ કૂકડો કોકોરીકો કોકોરીકો કરે છે. સવાર પડે છે, દૂર વાદળા દેખાય છે. ક્યાં દેખાય છે બાપુ? ધ ગંગા વોઝ સેકન્ડ. હિમાવંત ઉપર. અને કાળા વાદળાઓ દેખાય છે અને વરસાદ શરૂ થાય છે. વરસાદ શરૂ થાય છે અને મેઘમાંથી અવાજ આવે છે. કવિ જાણે એમ કહેવા માગે છે કે ભગવાન બહુ લાંબુ ના બોલે, નોટ મારા જેવું. તો એ કહે છે કે માત્ર એક જ અવાજ આવ્યો, દ નો તમારે જે અર્થ કરવો હોય. બાપુ આમાં તમે 1000 પ્રસંગ સાંભળ્યા હશે કે એક જ અક્ષર તમારે એનો અર્થ કરો જાઓ. તો કહે છે દ એટલે મનુષ્યમાં રહેલા મનુષ્યને, દેવને, રાક્ષસને, ત્રણેયને દ, અથવા ત્રણેયને જુદા કલ્પીને દ. પણ દ નો મનુષ્યને અર્થ કરવાનો થયો અને એને બરાબર કર્યો. દત્ત, આપજે કોઈ. ધીસ એન્ડ ધીસ ગિવિંગ, આના દ્વારા જ આપણે ટકી શકીશું. પણ કેવું આપવાનું બાપુ? એ પાછા કવિ ક્લિયર કરીને જાય છે. એક કેળું આપતા 10 ફોટા પડાવે એવું નહીં. એ કહે છે કે તમારે એવું આપવાનું કે તમારી શોકાંજલિઓમાં ન બોલાય એવું, કોઈને ખબર ના હોય એવું આપવાનું કે તમારો સોલિસિટર પેલા બંધ રૂમમાં બધું વસિયત તમારી ગણતો હોય ને એમાં ન હોય એવું. આ બે વસ્તુ બરાબર કહી છે. અને પછી કહે છે દયધ્વમ. રાવણને તો આજ કેવું પડે, દયા કરો. તું, તારી ચાવી ખોવાઈ ગઈ છે ને તું જેલમાં છે, પ્રિઝન કી ખોવાઈ ગઈ, મળી જશે કી, પણ એકવાર તું અહમમાંથી બહાર આવ. કોરિયોનિલસને યાદ રાખો, શેક્સપિયરનું પાત્ર. અને એ કહે છે કે ચાવી મળી જશે પણ બધાનું મુક્તિ વિચારો તો ચાવી, સાચી ચાવી મળશે. દયધ્વમ. આમ ઉપનિષદમાં ક્રમ જુદો છે, એલિયટે જુદો કર્યો. અને છેલ્લું દમ્યત, દમન કરો. તમારી લાલસાઓને, તમારી વિલાસને દમન કરો. અને તો તમે હોળી છે ને ભગવાનને સોંપી દો. એ સરસ ઉપરવાળાને આમ એમની શ્રદ્ધાનું કાવ્ય છે તો એ સરસ ચાલશે. તમે આ 3 સલાહ યાદ રાખજો. અને પછી એકદમ માછીમાર ફિશર કિંગનો જે આખા કાવ્યમાં સંદર્ભ છે કે તો હું મારી જમીનને કંઈ ઠીકઠાક કરું. ખરેખર તો કવિ જે ઝંખે છે આ કવિ જ છે, પેલો ફિશરમેન નથી.
અને એકદમ 3 પંક્તિઓ આવે છે, લંડન બ્રિજ ઇઝ ફોલિંગ ડાઉન, ફોલિંગ ડાઉન, ફોલિંગ ડાઉન. પછી એક ફ્રેન્ચ પર્ગેટ્યોરમાંથી એક પંક્તિ આવે છે, એક પંક્તિ ફ્રેન્ચ સોનેટમાંથી આવે છે, ફરી આવે છે કે ફરી હિરોનોમો પાગલ થયો છે એવી એક ક્ષણ. કારણ કે કવિ અહીંયા કવિના અર્થમાં છે, જે સ્પેનિશ ટ્રેજેડીમાં છે. તમને જે શંકા પડી હતી ને મને રસ પડે તો કે હિરોનોમો ફરી પાગલ થયો છે એટલે કવિના અર્થ. કવિ અને પાગલ એમને આ એક રસ હોય છે કે એમ, અને એક પ્રકારની એ વાત છે. તો અને પછી આવે છે દત્ત, દયધ્વમ, દમ્યત, શાંતિ, શાંતિ, શાંતિ. આની સાથે કવિતા પૂરી થાય છે. આ શાંતિ પેલા યજમાન ઉપર ગોર મહારાજ નાખતા હોય ને છાંટણા, એ છે. આ શાંતિ પેલી 2 મિનિટના મૌનની શાંતિ નથી. અને કવિતા એ રીતે આપણને આ એક નોબેલ પ્રાઇઝ મળ્યું. ઘણા એને એપિક કહ્યું છે, પણ આપણે તો ભારતના વિદ્યાર્થી બાપુ એપિક જોયા છે એટલે હું એવું દુસ્સાહસ નહીં કરું. હું એને ગુડ, ગ્રેટ પણ નહીં કહું, ગુડ, બેસ્ટ કહી દઉં, બેટર કહી દઉં, ગ્રેટ પોએમ પણ. એટલી બધી ઇન્ટરટેક્ચ્યુઆલિટી છે કે ભાવકથી ખાસી દૂર છે. બહુ જ મહેનત કરી છે, વાત સાચી. વિવિયનને એમના મિત્રો એ બીજા બધાએ પણ કહ્યું છે, એમને જ કહ્યું છે ધીસ ફ્રેગમેન્ટ્સ આર ગેઇન અગેન્સ્ટ માય પેઇન, રૂઇન. મારી પીડાની પેદાશ છે આ ટુકડાઓ. આ જે ટુકડા છે ને એ મારી પીડાની પેદાશ છે. ઓકે, બધું જ બરાબર. પણ એમણે વેદ, ઉપનિષદ, બુદ્ધ બધે ગયા. લંડનમાં જતા બાપુ. લંડનમાં એમના જન્મ 88માં, 1800 5 વર્ષ પહેલાં કાર્લ માર્ક્સ ગયા. એમને થોડાક વાંચ્યા હોત તો મજા પડત. કારણ કે એમણે એમ કહ્યું, કોઈએ કોઈને દાન ન કરવું પડે એ વિશ્વ સાચું. ખૈરાત સે દુનિયા કા કોઈ હલ નહીં હો સકતા હે ભગતસિંહ. એટલે અમે ભગત છીએ બાપુ. અમને દાનવીર ગમે, સંત ગમે છે, એટલા બધા ગમે છે કે વાત ન કરીએ. પણ બહુ ગમે છે માર્ક્સ અને બહુ ગમે છે ભગતસિંહ. એટલે એ લોકોએ કહ્યું કે આ દુનિયાના કામ શું કામ ભગવાનને સોંપવાના, આપણે કરવાના છે. આ કરોડો ગરીબો બેકારોને ધર્મ આશ્વાસન સિવાય કશું જ ના આપી શકે. અને એટલા માટે આ કવિતા ભૂતકાળની કવિતા છે. હવે એવી કવિતા જોઈએ કે આ ચેન્જ કેવી રીતે આવે, ક્રાંતિ કેવી રીતે આવે, તો આપણને મજા પડે. આ સાથે હું મારી વાત પૂરી કરું છું.